મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વગવાડી ગામે આવેલું શ્રી બાણ ગંગેશ્વર મહાદેવનું મંદિર પાંડવકાલીન ઇતિહાસ અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. અહીં આવેલું શિવલિંગ ચતુર્મુખી શિવલિંગ છે, જે ભારતમાં માત્ર 2 જ જગ્યાએ આવેલું છે. વાળીના તખાડા તરફ ત્યાંની આ સંસ્થા વાળે બાબુગીરી મહંત જે આ પાંડવ વખતનો ઇતિહાસ છે, જે 5000 વર્ષ પહેલાની વાત છે. પાંડવોએ અહીંયા તપ કરેલું. જ્ઞાતવાસમાં જે ગુપ્તવાસ થયેલા તે વખતે અહીંયા એમને મહાદેવજીને પ્રસન્ન કરી અને ભોજન કરેલું. પાંડવો અહીંયા જે નદી છે પવિત્ર, જે બહુ જૂની નદી, અર્જુનજીને બાણ મારીને ગાયો પાયેલી, ત્યારથી બાણગંગેશ્વર નામ પડ્યું. અને આ નદી સાબરમતી નદી ખરી ને એની અંદર જાય, ત્યાં પાણી જાય. અડધું શર્મિષ્ઠા તળાવ વડનગર સમેળો જે કહેવાય છે એની અંદર પણ જાય. અને જે કુંડ છે બહુ પ્રાચીન કુંડ છે. 5000 વર્ષ પહેલા રાત્રિનો મેળો ભરાય. પછી શ્રાવણ માસની અંદર 4 સોમવાર અહીંયા મેળાનો સારો મેળો ભરાય છે. ભારતમાં આવા 2 જ મંદિર આવેલા. હા. તો આ મંદિરની આમ વિશેષતા શું છે એના વિશે? જે આ મંદિરની વિશેષતા ચોમુખા લિંગ છે, 4 મુખ છે લિંગની અંદર. એક નેપાળની અંદર પશુપતિનાથ અને એક આપણે અહીંયા બાણગંગેશ્વર મહાદેવ, ચોમુખા મહાદેવ કહેવાય છે. 4 મુખ છે લિંગનો, સ્વયંભૂ પ્રગટ થયેલું લિંગ છે. મારું નામ જુસ્તાબેન શ્રીમારી. અમે વગવાડીના રહેવાસી છીએ. અમે અહીંયા જ રહીએ છીએ. બસ જૂનું મંદિર છે અને અહીંયા બધા બહુ આવે ભક્તો, બહુ મંડળો ચાલે છે. અને દર સોમવારે બાબડી હોય છે, દર રવિવાર હોય, મંગળવાર હોય, તોય લોકો બહુ ભીડ જ હોય છે. લોકો આજુબાજુના ઘણા ગામ હોય એ લોકો આજુબાજુ વિસ્તારના જેટલા પણ એકબીજાને માહિતી મળે છે કે ભાઈ આ જગ્યાએ સારું પૌરાણિક મંદિર છે, તો ત્યાંથી આજુબાજુના બધા સાંભળીને બધા દર્શન કરવા માટે આવે છે. એ સજેસ્ટ મને નથી ગામ હોવાનું. લોકો બાધાઓ રાખે તો એમની દાદાઈ ફરે છે. જે શિવલિંગ હતું એ વર્ષોથી સ્વયંભૂ પ્રગતિ થયેલું છે. આ જે શિવલિંગ છે ને ચતુર્મુખી છે. તો એવું કહેવામાં આવે છે કે અમુક જે હરિદ્વારમાં છે એ પહેલું છે, બીજો નંબરનું અહીંનું કહેવાય છે. ઐતિહાસિક જોવા જઈએ તો એટલે પહેલાં નીચે હતું મંદિર, પણ વર્ષોથી પછી એવું વિચાર્યું કે નીચે પાણીના કારણે પાણીનો પ્રવાહ વધવાથી આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ જતું હતું. એ ભક્તોને એના દર્શન થતા નહોતા. એના કારણે મોટું ઊંચું લીધું અને મંદિરનો જે ગર્ભગૃહ હતું એ નીચે એનું જ રાખ્યું, એના પર બીજું મંદિર બન્યું.